એક ખાસ અલગ જ તીખા વઘારથી બનતું મોરબીનું પ્રખ્યાત તીખું ચવાણું ઘરે બનાવીએ. તો 150 ગ્રામ મમરા લેવાના છે, તેની સાથે જ 100 ગ્રામ જાડા પૌવા જેને ચાળી લઈશું, સાથે 50 ગ્રામ સિંગદાણા લઈશું અને 8 કલાક પલાળેલા કઠોળમાં મઠ, મગ અને લીલા વટાણા લેવાના. હવે ગેસ પર કઢાઈ રાખી તેમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરી તેમાં 1/4 ટીસ્પૂન હિંગ, 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1/4 ટીસ્પૂન મીઠું ઉમેરી મમરા તેમાં વઘારી લેવાના. મિક્સ કરતા હળદરવાળા ક્રિસ્પી મમરા થાય એટલે પોળા વાસણમાં કાઢી લેવાના. હવે ગરમ થયેલા તેલમાં જારાની અંદર લીલા વટાણા ઉમેરી ધીરા ગેસે તળાતા તે એકદમ ક્રિસ્પી કરવાના. ક્રિસ્પી થાય એટલે તેને તેલમાંથી નિતારી અને મમરા સાથે ઉમેરી દેવાના. એ જ રીતે મગને પણ ક્રિસ્પી તળી લેવાના અને મઠને પણ ધીરા ગેસે ક્રિસ્પી તળી અને મગ વટાણા મમરા સાથે ઉમેરી દેવાના. હવે શિંગદાણાને પણ ગેસની લો ફ્લેમ પર ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય ને તેવા તળી મમરા સાથે ઉમેરશું. છેલ્લે પૌવાને જારામાં ઉમેરી ગેસની હાઈ ફ્લેમ પર ગરમ થયેલા તેલમાં તળવાના, જેથી તે એકદમ સરસ ફૂલી જાય અને તળેલા આ પૌવાને બાકીની સામગ્રી સાથે ઉમેરી દેવાના. હવે રેડીમેડ મળતા ચનાચોર ગરમ, તળેલી ચણાની દાળ, બેસનની ઝીણી સેવ સાથે ઉમેરશું. મોરબીના પ્રખ્યાત ચવાણામાં ખાસ વઘાર માટે ગેસની લો ફ્લેમ પર પેનમાં 2 મોટા ચમચા તેલ ઉમેરી તેલ ગરમ થાય ને એટલે ગરમ થયેલા તેલમાં 1 ટેબલસ્પૂન કશ્મીરી અને તીખું લાલ મરચું પાવડર મિક્સ કરી અને ઉમેરવાનું, જેથી આખું લાલ વઘાર થઈ જશે. આ લાલ વઘારને સમય બગાડ્યા વગર તુરંત જ તળેલી બધી સામગ્રી સાથે ઉમેરી દેવાના અને એકદમ સરસ મિક્સ કરવાનું, જેથી ઓરિજિનલ લાલ કલર સાથે મસ્ત મજાનું તીખું ચવાણું બની તૈયાર થાય. ઉપરથી 3/4 ટીસ્પૂન મીઠું, 1/2 ટીસ્પૂન આમચૂર પાવડર અને 1 ટેબલસ્પૂન સાકરનો પાવડર ઉમેરી સાથે 1/2 ટીસ્પૂન ગરમ મસાલા પાવડર ઉમેરી મિક્સ કરી દેવાનું, એટલે એકદમ તીખું તમતમતું ટેસ્ટી મોરબીનું પ્રખ્યાત ચવાણું તૈયાર.